અમરેલી જિલ્લાના ધારી નગરપાલિકાને પ્રથમ પ્રમુખ મળ્યા છે। ભાજપની સ્પષ્ટ બહુમતી વચ્ચે પ્રમુખ ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। તો ધારી નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને દંડક પદ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। ભાજપને નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મળતા નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેમાં જયદીપભાઈ બસિયાને ધારી નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા। પરેશભાઈ પાંઠણીને ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી। આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાને કારોબારી ચેરમેન અને જીતુભાઈ પાથરડાને દંડક તરીકે વરણી કરવામાં આવી। માનનીય કલેક્ટર સાહેબના હુકમ અન્વયે નાયબ કલેક્ટર ધારીના અધ્યક્ષપણા નીચે આજે ધારી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી। આજની આ સામાન્ય સભાની પ્રથમ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્ય શ્રી જયદેવભાઈ બસિયા પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે તથા ઉપપ્રમુખ તરીકે પરેશભાઈ પટણી ચૂંટાયેલા છે। આપ સાહેબનું સાહેબ નામ? અર્પણ ચાવડા, નાયબ કલેક્ટર ધારી। મારું નામ જયદેવભાઈ ચંપુભાઈ બસિયા, ધારી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી અને જિલ્લામાંથી મને જવાબદારી સોંપી છે, બરાબર। એટલે પાર્ટીના તમામ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ કરીને અમારા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી યોગેશભાઈ મોટડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનભાઈ કાનાણી, ધારાસભ્ય શ્રી દેવીભાઈ કાકડિયા, કૌશિકભાઈ વેકરિયા, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને ધારી ગામને અમે રચનાત્મક ધારી બનાવશું, પહેલી નગરપાલિકા છે એવી અમારી સંકલ્પ છે। હાલમાં સમસ્યા ઘણી બધી છે, ક્યાંથી તમે વિકાસની શરૂઆત કરશો? સાફ સફાઈની બોર્ડ મિટિંગમાંથી સાફ સફાઈથી મિટિંગ ચાલુ થાય એટલે અમે બધું ચાલુ કરી દઈએ। રેલવે ટ્રેકના હિસાબે 2 ફાટા વેટ થઈ ગયા છે ધારીના, તો એ બાબતમાં આપ શું ધ્યાન દોરશો કેન્દ્ર સરકાર? જરૂરી ધ્યાન અમે આગળ દોરશું। સંસદ સભ્યશ્રીનો કોન્ટેક્ટ કરીને જરૂરી ધ્યાન અમે આગળ દોરશું।